નળમાં પાણી આવ્યું કે બીમારી? અલીણામાં દૂષિત પાણીથી રોષે ભરાયેલી મહિલાઓ બોટલો લઈને ગ્રામ પંચાયતમાં પહોંચી અને સરપંચ તલાટીને ઘેરી લીધા. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામમાં પીવાના પાણી મુદ્દે ભારે હોબાળો થયો છે. કસાઈવાડા, પથ્થરટોલા અને કાજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરના નળમાં ગંદુ અને દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા મહિલાઓ આજે દૂષિત પાણીની બોટલો સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ સરપંચ અને તલાટીને ઘેરી ઉગ્ર રજૂઆત કરી અને સીધો સવાલ કર્યો કે નળમાં પીવાનું પાણી આવે છે કે દૂષિત પાણી? આ પાણીથી કોઈ બીમાર પડે તો જવાબદારી કોની? હવે સમગ્ર મામલે ગ્રામ પંચાયત શું કાર્યવાહી કરે છે અને મહિલાઓના આક્ષેપો અંગે સરપંચ અજયકુમાર નાયકનો શું જવાબ છે? આવો સાંભળીએ સરપંચ અજયકુમાર નાયક. મારું નામ પઠાણ શાહરુખ ખાન મુસ્તફા ખાન, મારા ફરિયાદ પથ્થરટોલા. પણ પાણી બહુ જ ખરાબ આવે છે. અમે તાલુકા પંચાયતે જઈને આવ્યા તો ત્યાં તલાટી સાહેબ ઊભેલા. અમે કીધું કે અમારો પ્રસ્તાવ સાંભળો, પણ ત્યાં તલાટીએ સાંભળ્યું ના. 8 દિવસથી અમે પંચાયતના ધક્કા ખાઈએ છીએ પણ હજુ કશું એમણે નિર્ણય નહીં લાયા. હવે એમની મિટિંગ ચાલુ છે 3 વાગ્યાની. અમે અંદર બેસ્યા, તમને બહાર કાઢી નાખ્યા કે તમારી મિટિંગમાં કોમ નહીં, આ સભ્યની મિટિંગ છે, તમે બહાર બેહો, તમારો નંબર આવશે, તમને બોલાવીએ છીએ. હજુ બોલાયા નહીં. 5 વાગ્યા નહીં. પાણીની સમસ્યાને લઈને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે મહુધા તાલુકામાં જઈને આવ્યા ને 8 થી 10 વખત ગ્રામ પંચાયતમાં આલી છે આવી બાટલો ભરીને, પણ એમને કશું નિર્ણય નહીં લીધું. કઈ ગ્રામ પંચાયત આપી છે? અલીણા ગ્રામ પંચાયતમાં. સાના બીબી મુસ્તફા ખાન પઠાણ. અમારે પાણીની તકલીફ છે. એવું પાણી આવે છે. ગટર ને પીવાનું પાણી બે મિક્સ થઈ ગયું છે. અમે તાલુકા પંચાયતમાં ગયા, અલીણાની અંદર 8 દિવસથી આવ્યા ને અમારા સરપંચને પૂછ્યું પણ કોઈ અમારું સાંભળતું નથી. આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી? તાલુકામાં કરી, અલીણાના ગ્રામ પંચાયતમાં કરી અને બધાને પૂછ્યું ને અમારા સરપંચને પણ કોઈએ અમારું ધ્યાન આપ્યું ના. છેલ્લા કેટલાક સમયથી સમસ્યા છે? આ મહિનાથી પાણી છે એવું, 2 મહિનાથી 2 બરસ. તમારી શું માંગ છે? અમારે પાણી ચોખ્ખું જોઈએ. અમારી એક જ માંગ છે કે ગાંઠિયા કુવાથી પાઇપ નાખે તો ડાયરેક્ટ અમારે ત્યાં પાણી આવે ને ચોખ્ખું. એ જ અમારે માંગ છે. અમારે બીજું કશું કરવાનું નહીં. ગટર સાફ કરાવે. ગટરનું પાણી ભરાઈ ગયું છે. હમણાં પાણી છોડ્યું તો આખા રોડ પર પાણી સાફ થઈ ગયું છે. પીવાનું ને ગટરનું બંને. તો એવું પાણી અમારે પીવાનું. અમારા છોકરા બીમાર, તમે જુઓ તો ખાંસી બીમાર પડે, કઈ જવાનું દવા દારૂ કરશે. તો ગામની અંદર ને અમાર સરપંચ શા માટે મૂકે છે કે ગામમાં જોવા માટે મૂકે છે. તો એ તો મને કોઈ જોવા જ નહીં આવતું કે ગામની અંદર શું છે શું નહીં, કેવું પાણી આવે છે, તમારે ચડે છે કે નહીં ચડતું, કોઈ એવું ધ્યાન આપતું જ નહીં. મોટા અધિકારી આવતા અહીંથી ભજીયા ભૂસા ખાઈને કાઢી મૂકે છે, ગામમાં તો આવવા જ નહીં દેતા. મારું નામ મેમુના છે. હું કસાઈવાડામાં રહું છું. અમને આ પાણીની સમસ્યા છે તે પણ કોઈ સાંભળતું નથી. અમે કેટલી વાર આવીને ગયા, સમજાઈ ગયા, અહીંયા આવીને બતાવ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. આ બાબતે તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? હા, તાલુકામાં જઈને આવ્યા, અલીણા ગ્રામ પંચાયતમાં ગયા તો કોઈ માથે લેતા નથી ને આવું જ પાણી અમારે આવે છે. અત્યારે ચાલુ કરીએ, રાતે ચાલુ કરીએ કે દિવસે ચાલુ કરીએ, પણ આ જ પાણી આવે છે ને આ જ પાણી અમારે પીવાનું પછી. છેલ્લા કેટલાક સમયથી સમસ્યા છે? લગભગ 2 વર્ષથી છે. આ 2 વર્ષથી છે આ સમસ્યા. તો કોઈ કશું કરતા નથી ને કોઈ સાંભળતાય નહીં. મારું નામ અજયકુમાર નાયક છે. હું અલીણા ગામનું સરપંચ છું. ઘણા ટાઈમથી જે 70 વર્ષ જૂની પાઇપલાઇન છે નીચે, હવે એ ડેમેજ થઈ છે. તો એના કારણે જ્યારે અમારા ઓપરેટર પાણી છોડે છે તો હવે થોડુંક ગંદુ પાણી વધારે પડતું આવે છે અને આને અમે રિપેરિંગ કરવાનું વિચારીએ છીએ, પણ 20 ફૂટ નીચે પાઇપ હોવાથી એનો કોઈ તોડ મળતો નથી. એના માટે અમે અલીણા પંચાયત અમારી બોડીએ બેસીને નિર્ણય કર્યો એમને નવી લાઈન નાખેલવાની છે વહેલી તકે જેમ બને એમ. અને એના માટે બી અમે બનતી કોશિશ જેમ બને ઉતાવળ રાખશું, કેમ કે પાણીની સમસ્યા વધી ગઈ છે અમારે ગંદા પાણીની. બાકી બીજું જે નવાનું પાણી આવે છે એ રેગ્યુલર ચાલુ જ છે અમારે. અત્યારે હાલમાં જે ગંદુ પાણી આવે છે તે સિવાય ચોખ્ખું પાણી આવવાની કોઈ સુવિધા ખરી? આ સુવિધા એટલે નવાની અંદર અમે પાણી અત્યારે આપીએ છીએ
જે 2 કનેક્શન છે ગામમાં, એક નવાનું જૂનાનું, એટલે નવાનું રેગ્યુલર ચાલુ જ છે અત્યારે હાલમાં બી. એ ચોખ્ખું જ પાણી છે, એ આરો પ્લાન્ટવાળાનું છે, એટલે એ રેગ્યુલર આવે જ છે અમારે. અલીણાના સ્થાનિકોનું એવું કહેવું છે કે અમારે અત્યારે પણ હાલમાં પણ ગંદુ પાણી આવે છે, તે બાબતે શું કહેશો? અત્યારે એ જૂનું પાણી તો અત્યારે કેવું છે કે નીચે પાઇપ હોવાથી કઈ આગળથી ડેમેજ થયું છે એનો કોઈ તોડ જ નહીં મળતો, એટલા માટે અમે આખી નવી લાઈન નાખી આપવાના છે. કેમકે તે છોડે છે તો બી જૂનામાં કેવું છે કે ગંદુ જ આવે છે પાણી. એની વહેલી તકે અમે એને નિકાલ કરી નાખશું.